વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતમ સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુદા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરમ ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. પૂજ્ય સદગુરુ બાલમુકુદાસજી સ્વામી અમરેલી બાજુ ગોખરવાળા દેશમાં વિચરણ કરી રહ્યા હતા. એ સમય દરમિયાન વડતાલના શાસ્ત્રી બલરામદાસજી એ ખૂબ વિદ્વાન હતા અને મોટા સાધુ. એ પોતાના શિષ્ય યોગેશ્વરદાસ સ્વામી, જગતપાવનદાસ સ્વામી વગેરે સંતો સાથે જુનાગઢ રાધારમણ દેવના દર્શન કરવા માટે આવ્યા. જુનાગઢ દર્શન કરી અને પંચતીર્થીમાં દર્શન કરવા માટે નીકળ્યા. સોરઠની પંચતીર્થી ગુજરાતમાં રહેતા હોય, આ બાજુ આવ્યા હોય ત્યારે સેજે એમ થાય ભગવાનની પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ. ત્યારે વાહન વ્યવહાર હતા નહીં, એટલે જીવનમાં એક બે વાર આવવાનું થતું હોય. બધે દર્શન કરી પાછા વળ્યા. વડતાલ જતા હતા, અમરેલી આવ્યા. એમના સાધુ જગતપાવનદાસજી એ બીમાર પડ્યા. તે ગળા નીચે પાણી પણ ઉતરે નહીં એવું થયું. ગળું બંધ થઈ ગયું. ઘણા ઉપચારો કર્યા પણ સારું થયું નહીં. દેહ પડી જાય એવી સ્થિતિ થઈ ગઈ. એટલે થોડા મૂંઝાયા કે આપણો અજાણ્યો દેશ છે, ત્યાં ગુજરાતમાં વડતાલ રહેતા હોય, આ કાઠિયાવાડ એ સમય પ્રમાણે અજાણ્યું કહેવાય. એમને બાલમુકુદાસ સ્વામીનો ખૂબ મહિમા હતો. સ્વામી મહારાજના એવા મોટા સાધુ હતા કે એમને મહારાજમાં હેતવાળા બધા સંતો, હરિભક્તો, પછી એ વડતાલ દેશના હોય, અમદાવાદ દેશના હોય, મૂળી રહેતા હોય, કચ્છમાં હોય,
સ્વામી બધાને પોતાના માનતા, બાલમુકુદાસ સ્વામી બધાને મહારાજનું છે બધું એવું માનતા અને સરખું મમત્વ રાખતા. એટલે આ સાધુઓને પણ સ્વામી પ્રત્યેનો મહિમા ભાવ. એમણે કોઈને પૂછ્યું કે અત્યારે સ્વામી ક્યાં હશે? કોઈ હરિભક્તોએ કીધું અમરેલી કે સ્વામી તો અહીંયા ગોખરવાળા છે, મોટા ગોખરવાળા, અહીંયા બહુ નજીક થાય. એટલે એમણે હરિભગતને કીધું, તું એક કામ કરને, તું જલ્દી ગાડું જોડીને જા અને સ્વામીને મારી વિનંતી, મારા વતી પ્રાર્થના કરજો, સ્વામી અહીં પધારે. એટલે હરિભગત ગાડું જોડીને ગોખરવાળા ગયા. સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે શાસ્ત્રી બલરામદાસજી સ્વામી આવ્યા છે, એમના સાધુ માંદા છે અને તમને બોલાવવા માટે મને મોકલો છે. એટલે સ્વામી તુરત સાધુ લઈ જોડમાં અને ગાડામાં બેસી અને અમરેલી આવ્યા. બલરામદાસ સ્વામીએ સ્વામીને બધી વાત કરી કે સ્વામી આવી મુશ્કેલી છે કે આ સાધુને ગળું બંધ થઈ ગયું છે, પાણી પણ ઉતરતું નથી એવું થયું છે સ્વામી, ઘણા અમે ઉપચારો કર્યા છે, કંઈક સ્વામી મહારાજને પ્રાર્થના કરો. એટલે સ્વામીએ કીધું કે શાસ્ત્રી કંઈ ચિંતા કરો માં. માંદા સાધુ પાસે આવી સ્વામીએ માથે હાથ મૂકી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું અને સાધુને કીધું ભજન કરજો, મહારાજ તમને સારું કરી દેશે હો. એટલે સ્વામીએ 2 પાવડા ગરમ પાણી અને એમાં 2 પાવડા ઘી, ગરમ ઘી, એ ભેળું કર્યું અને ધીમે ધીમે એ સાધુને ચમચીએ ચમચીએ ગરમ પાણી ને ગરમ ઘી ભેળું કરી અને ચમચીએ ચમચીએ પાતા ગયા. ગરમ હતું એટલે ધીમે 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 કફ કે કંઈ ઓગળતો હશે ને એમને પાયું. વળી પાછું પાણી જરાક ઠરી જાય એવું લાગે તો જરાક ગરમ કરી નાખે. ગરમ ઘી ને પાણી પાતા ગયા અને એમને કંઠ ખુલી ગયો, સારું થયું. બલરામદાસ સ્વામી કીધું સ્વામી તમે બહુ દયા કરી, પધાર્યા. અને આ રીતે સ્વામીએ એ ગરમ પાણી ને ગરમ ઘી પાઈ અને સાધુને બેઠા કર્યા. ગરમ પાણી ને ગરમ ઘી તો નિમિત્ત, પણ સ્વામી મહારાજને સંભાળીને પ્રાર્થના કરે તો મહારાજ સાંભળે. એકવાર સ્વામી બગસરા પધારેલા, તો બગસરામાં મંદિરની પાછળના ભાગમાં એક લાધાભાઈ કણબીનું ઘર, એ બહુ ગુણભાવ વાળા, સત્સંગી નહીં પણ ગુણભાવ સાધુ પ્રત્યેનો. એટલે સંતો આવ્યા હોય ત્યારે બગસરામાં શામજી ભગત હતા, મંદિરમાં રહીને સેવા પૂજા કરતા. એ શામજી ભગત એમની ઘરેથી છાશ લઈ આવે, પટેલનું ઘર, અને છાશ એ ભાવથી આપે. અને જૂના સમયમાં વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે સંતોને બીજે ઘરેથી છાશ ન ચાલે, પણ આ કણબીનું ઘર પટેલનું એટલે ત્યાંથી છાશ લાવે એ સંતો ઉપયોગ કરતા. હવે આવા ભગવાન જેવા સાધુઓ એમના ઉપયોગમાં એમની છાશ વગેરે આવે, ગુણભાવ વાળા, એટલે એનું બીજ બળ તો થાય. એટલે સ્વામી એકવાર બોલાવ્યા લાધાભાઈને, તમારી દરરોજ છાશ આવે છે અહીંયા ઠાકોરજીના થાળમાં. ભગવાનની 2 વાતો કરી અને એ સત્સંગી થયા. પછી એમની ઘરે પધરામણી થઈ. સંતો ઠાકોરજી લઈને એમની ઘરે પધરામણી ગયા.
એ વખતે એમના છોકરાનો હાથ પાકેલો, હાથ પાકીને એવું ગુમડું થયેલું કે એ ફૂટે નહીં, રૂજે નહીં અને પીડા થયા રાખે ઘણા ટાઈમથી, અને બહુ પીડા થતી હતી. એટલે સ્વામી પધરામણી ગયા હોય એ વખતે તો નાના ઘર બધાના હોય, છોકરો જરાક માંદો હોય, કટાતો હોય એટલે નજર પણ જાય. સ્વામી કે આ છોકરાને શું થયું છે? એટલે લાધાભાઈએ કીધું કે સ્વામી, મા બાપ, એ છોકરાને હાથ પાક્યો છે તો એ ગુમડું ફૂટતું નથી, રૂજાતું નથી, પીડા બહુ થયે રાખે છે, ઊંઘે આવતી નથી. એટલે સ્વામીએ મહારાજને સંભાળી અને એમને કીધું, છોકરાને નજીક બોલાવી સ્વામીએ કીધું, ઠાકોરજીને પગે લગાડ્યો. સ્વામી એનો હાથમાં લીધો, ગુમડું જોયું જે પાક્યું હતું એ. સ્વામીએ માથે હાથ મૂકી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજનું સ્મરણ કર્યું. એ મહારાજ કે, સ્વામી કે મહારાજ સારું કરી દેશે હો. આ છોકરાને છે ને ગુમડા ઉપર એરડાના કમરિયા અને એને માખણમાં લઢી અને એને ચોપડજો. એટલે એરડો હોય એના જે ફૂલ આવે ને પેલા વેલા ઝીણા દાણા જેવું બંધાય ને, એરડી થયા પેલા એને કરમિયા કે કમરિયા કંઈક કહેતા હશે. સ્વામી કે એને માખણમાં લઢી અને બાંધજો, સારું થઈ જશે. આ ઘણી વાર આ મોટા સંતોના પ્રસંગોમાં આ વૈદું હોતે જાણવા મળે, પણ એ તો નિમિત્ત. સ્વામી ગયા અને એ છોકરાને સ્વામીના કહેવા પ્રમાણે એ એરડાના જે કમરિયા કે કરમિયા એને માખણમાં લઢી અને હાથ ઉપર બાંધીને પાટો બાંધ્યો. તો રાત્રે એમને ગુમડું ફૂટી ગયું, દુખાવા હળવો થઈ ગયો. સ્વામીને બીજે દી કે બહાર જવાનું છે બીજે ગામ, તો એ છોકરો સ્વામીને મૂકવા ગયો, એકદમ હળવું ને સારું થઈ ગયું. સ્વામી આવા દયાળુ હતા, કોઈનું દુઃખ જોઈ ન શકે અને મહારાજને પ્રાર્થના કરે અને એના દુઃખ દૂર થાય. એ લાધાભાઈ એમનો બળદ માંદો પડ્યો. સ્વામી ફરીને બગસરા પધાર્યા છે. અને જૂના સમયમાં ખેડૂત હોય એને બળદ બહુ હાલા હોય. બળદ માંદો પડ્યો, એને ખડ પાણી છોડી દીધું, ખાય નહીં, પાણી પીવે નહીં, અને આવ છેલ્લી અવસ્થા જેવું. એટલે એમના છોકરાએ બળદનો નાથ મોરડો કાઢી લીધો. મરી જાય ને પછી નાથ મોરડો ન ઉતારે, પણ પેલા એને નાથ મોરડો કાઢી લીધો. એટલે આ લાધાભાઈ હતા ને એમને બહુ દુઃખ થયું કે છોકરાએ નાથ મોરડો કાઢી લીધો, આ બળદને મોવો મહિનો. જૂના સમયમાં પશુઓમાં પણ એવા હેત હતા. એટલે એ લાધાભાઈ સ્વામી પાસે મંદિરે આવ્યા અને બેઠા, ઘણી વાર સત્સંગ થયો. પછી સ્વામીની પાસે વાત કરી, થોડાક દિલગીર થઈ ગયા લાધાભાઈ. સ્વામી કે કેમ? કે સ્વામી, મારો બળદ માંદો છે, છોકરાએ નાથ મોરડા કાઢી લીધા, એને મોવો માયનો, અને બહુ કે ખાતો પીતો નથી બળદ હવે. એટલે જરાક દિલગીર થઈ ગયા ને લાધાભાઈ. એટલે સ્વામી કે એ આ મંદિર વાળી અને એની રજ તમે લઈ જાઓ. એ રજ એના બરડા ઉપર ચોપડજો અને થોડું પાણીમાં નાખીને નાળેથી એને પાણી પાજો. આ રજ પાણીમાં નાખીને નાળેથી પાણી પાજો, મહારાજ એમને સારું કરશે. એટલે આ લાધાભાઈ મંદિર વાળી એની ચરણ રજ લઈ સ્વામીના કહેવા પ્રમાણે ઘરે ગયા. બળદના બરડા ઉપર ચોપડી અને થોડી પાણીમાં નાખી અને નાળથી બળદને એ
મંદિરની રજ, પ્રસાદીની રજ વાળું પાણી પાયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા તે બીજે દી તો બળદ બેઠો થઈ ગયો અને બળદને સારું થઈ ગયું. પછી આ લાધાભાઈ બળદને લઈને મંદિરે આવ્યા કે આ બળદ ઠાકોરજીના દર્શન કરે, સાધુના દર્શન કરે, સાધુની નજર એની ઉપર પડે. બળદને પછી બીજે ત્રીજે દી મંદિરે લઈ આવી અને એને દર્શન કરાવ્યા. જૂના સમયમાં એવા પશુઓ પ્રત્યે પણ એવા ભાવ હતા કે ઘરના પશુ હોય ને, ગાય, ભેંસ, બળદ, તો એનું પણ નામ લખાવે. સંતો પેલા ગામડે ફરતા ને એટલે એની નોંધ પોથી હોય, એમાં કોઈ હરિભગત થાય તો એનું નામ લખાય. એના દીકરા દીકરીઓ, એના દીકરાના નામ હોય અને પછી નામવેરો ભરતા હોય. નામે 50 પૈસા જે કાંઈ હોય જૂના સમય પ્રમાણે, અને એના ભાગનો નામ ધર્માદો જાય એટલે એ સત્સંગી કહેવાય. એમ બળદના પણ નામ લખાવતા. અમારો એક બળદ, એક ભેંસ, એક ગાય, એના નિમિત્તે પણ જે નામવેરો હોય એ મોકલે તો એ આશ્રિત કહેવાય ને, તો એનું કલ્યાણ થાય, મહારાજ એને તેડી જાય. અને આવી ભાવના એ મહારાજને આશ્રય થયો કહેવાય જીવ. તો આ રીતે બાલમુકુદાસ સ્વામીએ કીધું અને એનો બળદ બે પછી તો એ બળદ ઘણા વર્ષ જીવો. એ આ કેવો મોટો મહિમા છે ભગવાનના નામનો, ભગવાનના સંબંધનો. મંદિર વાળીને ચરણ રજનો કેટલો મહિમા. આપણે આ વાંકિયા ગામના દેવરાજ ઠુમરનો પ્રસંગ બહુ જાણીતો છે. દરબારની ભેંસ મરી ગઈ હતી તો એ મંદિર વાળી ચરણ રજ લેતા ગયા અને વંદુના પદ બોલી મહારાજની મૂર્તિ સંભાળતા સંભાળતા ચરણ રજ નાખી તો મરેલી ભેંસ બેઠી થઈ. આવો ભગવાનનો સંબંધનો મહિમા છે. ભગવાનને ધારી રહેલા એવા સાધુ, એના ભક્ત, એનો આવો મહિમા. બાલમુકુદાસ સ્વામી આવા દયાળુ હતા અને એમની પ્રાર્થના મહારાજ સાંભળતા. રાજકોટમાં ઇન્દરજીભાઈ હતા, એ સારા સત્સંગી. એકવાર એમને કાળ પુરુષ દેખાણો, એકદમ કાળો, બિયામણો અને તાડ જેવો ઊંચો. અને ઇન્દરજીભાઈએ પૂછ્યું કે તમે કોણ? કે હું તારો કાળ છું. હવે આવો તાડ જેવો કાળો ને બિયામણો ને પાછો એમ કે હું તારો કાળ છું તો કેવું થાય? પણ હરિભગત એટલે એમને થોડીક હિંમત રહી અને એ કાળે કીધું કે 1 વર્ષ પછી તારું આયુષ્ય પૂરું થાય છે. એક મહિના પછી, 1 મહિના પછી તારું આયુષ્ય પૂરું થતા હું પાછો આવીશ ને તને લઈ જઈશ. આમ કહી અને કાળ પુરુષ જતો રહ્યો. હવે આ ઇન્દરજીભાઈને ચિંતા માંડી થવા, મહિનો જ દેખાવા માંડ્યો અને એમાંય પાછો કાળ આવ્યો. મહારાજ આવીને કહી ગયા હોત તો વાંધો નહોતો, અને મહિના પછી જવાનું. એટલે મંદિરે આવ્યા દાણાપીઠમાં, રાજકોટમાં દાણાપીઠમાં આપણું મંદિર હતું. ત્યાં ભક્તિ તનયદાસ સ્વામી હતા. એ સ્વામીના શિષ્ય ભક્તિ તનયદાસ સ્વામી. એમને વિશે એમને હેત. એટલે આવીને સ્વામીને બધી વાત કરી. સ્વામી મને આવી રીતે આ કાળ પુરુષ દેખાણો અને કીધું કે મહિના તારી આવરદા છે પછી અમે લઈ જાઓ. તો સ્વામી હજી મારે દીકરો નાનો છે, એને વરાવો પરણાવો બાકી છે અને આવું થયું, કંઈક સ્વામી દયા કરો. એટલે ભક્તિ તનયદાસ સ્વામી કે તમે એક કામ કરો, જેતપુર જાઓ, ત્યાં સ્વામી છે બાલમુકુદાસ સ્વામી. એ કાળનું એની પાસે કઈ નહીં હાલે, તમે જેતપુર જાઓ. એટલે તુરત ઇન્દરજીભાઈ
જેતપુર ગયા. જેતપુર સ્વામી ગયા, ત્યાં મંદિરનું કામ ચાલતું હતું. બાલ મુકુદાસ સ્વામી પાસે જઈ સ્વામીને દંડવત કર્યા, અને પછી સ્વામીએ પૂછ્યું છે કેમ આવ્યા? એટલે ઇન્દ્રજીભાઈએ બધી માંડીને વાત કરી, સ્વામી આવું થયું છે ને તમારી પાસે હું આવ્યો છું. મારે હજી છોકરો નાનો, વરાહો પરણાવવાનો, અને સ્વામી આ તો કાળ દેખાણો. સ્વામી કે અહીંયા જો આ સેવાનું કામ હાલે છે, તમે મંડો સેવા કરવા, અમે મહારાજને પ્રાર્થના કરશું, તમે સેવા કરો, અને સેવા કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો, એ કાળથી તમારી રક્ષા થાય. બસ એ તો માંડ્યા ઇન્દ્રજીભાઈ સેવા કરવા. પછી તો એમ ન કે ને સ્વામી હવે ઘરે જાઓ, કમસે કમ મહિનો તો રોકાવાનું જ, ઓલો કાળ દેખાણો તો. એટલે ઇન્દ્રજીભાઈ મીંડા એ સેવા કરવા, મહારાજનું વેગથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા. આમ તો આવું ભજન થાય, સેવા થાય ને ભજન થાય ને, એ જ કાળથી રક્ષા કહેવાય. બાકી તો આપણી આયુષ્ય ખવાઈ જાય બધી. અવધ નીર તન અંજલિ ટપકત શ્વાસ ઉશ્વાસ, હરિ ભજન બિન જાત હે અવસર ઈશ્વર દાન. આયુષ્ય રૂપી અવધ નીર, આયુષ્ય રૂપી નીર છે. તન અંજલિ, આ શરીર રૂપી ખોબો છે, એમાં આયુષ્ય રૂપી જળ પડ્યું છે. ટપકત શ્વાસ ઉશ્વાસ, આપણે શ્વાસ ઉશ્વાસ લઈને એક એક ટીપું પાણી પડતું જાય હેઠે. ખોબામાં કેટલું રહે? એ તો ટીપું ટીપું મંડે પડવા, ખોબો ખાલી થતા શું વાર લાગે? આ આયુષ્ય રૂપી ખોબો છે, આ શરીર રૂપી, એમાં આયુષ્ય રૂપી નીર ભર્યું છે. શ્વાસ ઉશ્વાસે એક એક ટીપું ઓછું થાય ને ખાલી થઈ જાય. હરિભજન બિન જાત હે અવસર ઈશ્વર દાન. અને એમાં જો ભગવાનનું ભજન થાય, ભગવાન રાજી થાય એવું કામ થાય, સેવા ઇન્દ્રિયો અંતઃકરણ દેહ વપરાય, તો એ આપણી આયુષ્ય કાળે ન ખાધી કહેવાય, એ અવિનાશી થઈ જાય, કાળથી રક્ષા થઈ ગઈ કહેવાય. સ્વામી કે ઇન્દ્રજીભાઈ મંડો ભજન કરવા ને સેવા કરવા, અમે મહારાજને પ્રાર્થના કરશું, ભગવાન કાળથી તમારી રક્ષા કરશે. એટલે ઇન્દ્રજીભાઈ મીંડા સેવા કરવા, ભજન કરે, સેવા કરે. મહિનો થઈ ગયો, મહિના ઉપર થયું. પછી સ્વામીએ કીધું કે ઇન્દ્રજીભાઈ તમારો કાળ ગયો, હવે તમ તારે સુખે છોકરાને પરણાવો. કેવા દયાળુ સાધુ, તમારો સંકલ્પ પૂરો કરો. પાછું સ્વામીએ કીધું છે ઇન્દ્રજીભાઈ, એ આપણને આ મહારાજ મળ્યા, તો હવે કાંઈ મહારાજ આવે ને ત્યારે તૈયાર થઈ જાવ. આ લોકની બીજી વાસનાઓ ન રાખવી. મહારાજે જો તમારી રક્ષા કરી છે કાળથી, હવે તમે તારે છોકરાને પરણાવો, પણ હવે મહારાજ આવે ત્યારે તૈયાર રહેવું, એવી રીતે તૈયારી કરવી. આવી સ્વામી એમને ભલામણ કરી છે. ઇન્દ્રજીભાઈ ગયા, એ લાડકોડથી દીકરાને પરણાવ્યો. પછી તો ઇન્દ્રજીભાઈ ઘણું રહ્યા. પાછી એની છેલ્લી ઉંમરમાં એ જેતપુરમાં આવીને ખૂબ એમણે સેવાઓ કરી, બહુ નિર્માની ભાવે સેવા કરી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની કેસેટમાં આપણે પ્રવચનમાં પણ સાંભળવા મળે છે કે ઇન્દ્રજીભાઈ બહુ નિર્માની ભાવે સેવા, જે સંતો ભેગી રહી અને એમણે સેવા કરેલી, ને સંતો ભેગું જીવન ગાળેલું એનું. સેવા કરતા કરતા બહુ મહિમાવાળા હતા. આ રીતે કાળ થકી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને એમની રક્ષા કરાવી. સ્વામીના અંતરમાં ઈચ્છા કે પીપલાણામાં પાકું મંદિર થાય, મહારાજની પ્રસાદીનું એ સ્થાન,
રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણી એ નરસિંહ મહેતાની દિલ્હીમાં નરસિંહ મહેતાનું ઘર હતું. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ત્યાં સ્વામી સદાવ્રત ચલાવતા. મહારાજ વર્ણી વેશે સદાવ્રતમાં પણ પધારેલા. બહુ એમની મધુર કથાઓ છે. રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા. લોજથી મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી આવ્યા અને પહેલો વહેલો મેળાપ રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો એ પીપલાણામાં નરસિંહ મહેતાને ઘરે થયો. મહારાજને સ્વામીમાં કેવું હેત, એ કથાઓ બહુ જાણીતી છે. મહારાજ પધાર્યા, રામાનંદ સ્વામી ઊભા થઈ અને વર્ણીને ભેટા અને નીલકંઠ વર્ણી એ રામાનંદ સ્વામીના બાહુમાં હમાઈ ગયા. માને કે આમાં પોતાના જીવને અર્પણ કરી દીધો હોય ને, એવી રીતે બધું પોતાનું સર્વસ્વ સ્વામીને આમ ભાવથી ભેટી કે હું તમારો છું એમ સ્વામી આમ સ્વામીના બાહુમાં હમાઈ ગયા, ભેટા. આવું હેત, આવો પ્રેમ, આવું મિલન એનો જોટો ક્યાંય મળે નહીં. રામાનંદ સ્વામીને પણ એટલું હેત, એ તો રાહ જોતા હતા કે ભગવાન ચાલ્યા આવે છે ને આવ્યા. એ રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનું પહેલું વહેલું મેળાપ એ પીપલાણામાં નરસિંહ મહેતાને ઘરે થયો. ત્યાંના ઘણા ચરિત્રો છે મહારાજે કર્યા. રામાનંદ સ્વામીએ મહારાજને ગાદીએ ત્યાં બેસાડ્યા અને નારાયણ મુનિ ગાદીએ નહીં, રામાનંદ સ્વામીએ મહારાજને ત્યાં દીક્ષા આપી અને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા નામ પાડ્યા. આવું મહાપ્રસાદીનું સ્થાન એટલે બાલમુકુંદાસ સ્વામીને થયું. અને જેને ભગવાનમાં હેત હોય ને, મહિમા હેત, એને ભગવાનના આવા પ્રસાદીના સ્થાન એના પ્રત્યે મમત્વ અને મહિમા હોય. એ ભગવાનની પ્રીતિનું લક્ષણ છે. એટલે બાલમુકુંદાસ સ્વામીને થયું કે આ સ્થાનમાં પાકું મંદિર થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા મંદિર કરેલું, પણ કાચું મંદિર હશે. બાલમુકુંદાસ સ્વામીને પાકું મંદિર કરવાનો સંકલ્પ. સંવત 1962માં સ્વામી પીપલાણા પધાર્યા અને પાકું હરિમંદિર કરવું, બેઠકનું નિર્માણ કરવું. એટલે બેઠક કરીને ત્યાં ચરણારવિંદ પધરાવવા. સ્વામી ત્યાં હતા એ વખતે જુનાગઢ, સુરતથી મનસુખભાઈ ચોકસી એ દર્શન કરવા જુનાગઢ આવ્યા. સુરતથી બહુ મોટા હરિભગત સુખી દર્શન કર્યા, પણ સ્વામી હતા નહીં એટલે એમને આમ થોડુંક અધૂરું લાગ્યું કે સ્વામીના દર્શન ન થયા. બાલમુકુંદાસ સ્વામીના પરિવાર સાથે આવેલા મનસુખભાઈ ચોકસી, એટલે સમાચાર મોકલા પીપલાણા કે સ્વામી દર્શન દેવા પધારે. એટલે બાલમુકુંદાસ સ્વામી પીપલાણાથી જુનાગઢ આવ્યા. મનસુખભાઈ ચોકસી ખૂબ રાજી થયા, બેઠા, સત્સંગ કર્યો. પછી સ્વામીએ કીધું, મનસુખભાઈ તમે અહીંયા દર્શન કરવા એટલે દૂર આવ્યા છો, તો અહીંયા સોરઠની પંચતીર્થી કરો. મહારાજના પ્રસાદીના બધા સ્થાન છે, લોજ, માંગરોળ, પંચાળા, અગતરાય, માણાવદર, આ પીપલાણા વગેરે. એટલે મનસુખભાઈએ કીધું, સ્વામી તમે સાથે આવો અને અમને દર્શન કરાવો. તમને થોડીક આમ તસ્તી પડશે, પણ સ્વામી તમે દયા કરી અમારી બેળા પધારો અને અમને બધા દર્શન કરાવો તો અમને સમાગમનો લાભ મળે અને બધા તીર્થનો મહિમા સમજાય. સ્વામીએ કીધું કે અમે ભેગા હાલશું. હરિભક્તોને રાજી કરવાનું સ્વામીનું તાન કે એના હૃદયમાં મહારાજનો વધારે મહિમા સમજાય, ભક્તિ પ્રગટે. સ્વામી ભેળા ચાલ્યા
બધી પંચતીર્થીમાં દર્શન કરાવી અને પીપલાણા આવ્યા. એ વખતે મંદિરનું કામ ચાલે તો જૂનું મંદિર કાઢી નાખ્યું હોય, ઓટો વગેરે કરવાનું હોય, એટલે થોડે દૂર પતરાના શેડ જેવું કર્યું હોય, એમાં સંતો રહેતા. બે કોરડિયું બનાવી હોય પતરાની નેવી, અને એ પણ થોડીક નીચી હોય. એટલે આ મનસુખભાઈને એમાં ઉતારો આપ્યો. ગરમી બહુ થાય, એ વખતે લાઇટ પંખા બધું ક્યાં હતું, અને મચ્છર જુવા, અને ગરમી એટલી. મનસુખભાઈ ચોકસી એ તો સુખી માણસો, અને કંટાળી જવાય. અને એમાં સંતોને રહેતા જોયા કે આમાં સાધુ કેમ રહેતા હશે. આપણા સંતો હૈદરાબાદ પેલા વેલા ભણવા ગયા ને, દેવપ્રસાદ સ્વામી ને ભણનારા સંતો, તો ત્યાં કોઠીમાં આ પટેલ ભાઈઓની ઓફિસો અને એની અગાસી ઉપર 2 રૂમ હતા. એમાં સંતો ઉતરેલા, અને કંઈ માગવું નહીં. દેવપ્રસાદ સ્વામીની એવી સાધુતા, અને બધા અહીંથી સંતો ગયા હતા અને ભણે અને રે. હવે સાંજ પડે તો મચ્છર એટલા આવી જાય, પાછા એકાદા રૂમમાં પંખો હોય છે નહીં હોય એવું, એટલે સાંજ પડે એ પેલા બારી બારણા બંધ કરી દેવા પડે, નહીતર તો મચ્છરથી ભરાઈ જાય. મચ્છરદાનીઓ કેવી, એમાં સંતો બધાય સંતો એમાં, રોહડું એમાં, રહેવાનું એમાં. 10-12 સંતો હતા. એમાં એકવાર કોઈ પટેલ ભાઈઓમાંથી કોઈ ભાઈ આવ્યા છે કંઈ કામકાજે એને પૂછવા માટે ગગાસી ઉપર હાંજનું ટાણું, અને બારણું ખોલીને અંદર ગયા એવા બારા નીકળી ગયા. એવી ગરમી કે તમે આમાં કેમ રહ્યો છો. સંતો અહીંયા અત્યારે આપણે બધે બાંધકામ હાલતા હોય, એમાં શરૂઆતમાં તો સંતો એવી રીતે જ રહેતા હોય. પેલા બધું વિદ્યાર્થીઓ માટે એક વ્યવસ્થા બધું થતું હોય, ને સાધુ આશ્રમ કે એવું બધું તો છેલ્લે થતું હોય. તો અહીંયા સંતો પતરાના શેડમાં ઉતરેલા હશે. ત્યાં ઉતારો એક બાજુ આ મનસુખભાઈ ચોકસીને આપ્યો. એટલી બધી ગરમી, મચ્છર વગેરે સાંજના ટાઈમે થઈ જાય. એટલે સ્વામીને કીધું, બાલમુકુદાસ સ્વામીને, કે સ્વામી એ આ બધું કામ છે ને, એ સ્વામી આ કાર્ય મજૂરો મારફત કરાવી નાખો. સંતો બધા સેવા કરતા હતા, દાખલો કરતા હોય. સ્વામી આ બધું કામ છે, કાર્ય એ મજૂરો મારફત કરાવો, અને એનો જે કંઈ ખર્ચો થાય ને હું આપી દઈશ. પણ આવી રીતે આ તાપ ને સંતો સગવડતા નહીં, સંતો આટલો દાખલો કરે, આવું રહેવાનું. અહીંયા સ્વામી કે, મનસુખભાઈ અમે પૈસા બચાવવા માટે કઈ આ સેવા કરતા નથી, પણ આ મહારાજની પ્રસાદીનું સ્થાન, અહીંયા મહારાજને દીક્ષા અપાણી, મહારાજે ઘણી લીલાઓ કરી છે, તો એમાં દેહ કરીને સેવા થાય, મહારાજ રાજી થાય. મહારાજ પણ પોતાના મસ્તક ઉપર ઈંટ પથ્થર ચૂનાના તગારા ઉપાડતા, સેવા કરતા. અને બીજું હરિભક્તોની કઈ 5 પૈસા સેવા આવે તો સંતોની મહેનત બળે, અને એ લેખે વપરાય, કામ સારું થાય. સ્વામીની આ સાધુતા, સંતોની આ સેવા ભાવના જોઈ અને મનસુખભાઈ ચોકસીને બહુ ગુણ આવ્યો. આ રીતે સ્વામી પીપલાણામાં એ મંદિર કરાવતા હતા. એ વખતે એક પીપલાણામાં એક રાઘવભાઈ કડિયા કુંભાર, એમને હાથ ધોણાનો રોગ થયેલો. હાથ ધોણું એટલે ઝાડા થઈ ગયેલા. એને ઘણા ઉપચારો કરેલા, સારું થાય નહીં, અને એને 8 મહિના થયા.
8 મહિનાથી એને ઝાડા રહે, એટલે શરીર પણ આમ હાડકાનો માળો થઈ ગયેલો અને શરીર પડી જાય એવું. સ્વામી ત્યાં હતા એટલે એના સંબંધીઓથી આ દુઃખ જોવાનું નહીં, એટલે આ રાઘવજીને લઈ અને સ્વામી પાસે આવ્યા. સ્વામીની પાસે એમને બેસાડ્યા, બેહી અગે નહીં એવી સ્થિતિ. અને સ્વામીને કીધું, સ્વામી આ દુઃખ હવે અમારાથી જોવાતું નથી, તમે મહારાજને પ્રાર્થના કરો કે આ રાઘવજીને મહારાજ સારું કરે અને કાં મહારાજ એમને ધામમાં તેડી જાય. સ્વામી એવી કંઈક દયા કરો હવે. એટલે સ્વામી કે તમે માનતા રાખો તો સારું થઈ જાય. સ્વામી તમે કોઈ માનતા રાખી, કો તો જુનાગઢની માનતા કરી, કો તો સારંગપુરની માનતા કરી. સ્વામી કે એવી પૈસાની માનતા કરવી નથી, પણ આ રાઘવજીને સારું થઈ જાય તો અત્યારે અહીંયા મંદિરનું કામ ચાલુ છે, તો એમાં એમણે દેહ કરીને એણે ને તમે બધાય દેહ કરીને સેવા કરો તો મહારાજ સારું કરી દે એવો સંકલ્પ કરો. આમાં સ્વામી જો મહારાજ આ રાઘવજીને સારું કરી દે ને તો રાઘવજી તો સેવા કરશે દેહ કરીને, ને અમે પણ જેવો ટાઈમ મળશે સ્વામી એટલું અમે પણ અહીંયા સેવા કરશું. સ્વામી કે તો મહારાજને પગે લગાડો આ રાઘવજીને. મહારાજની ત્યાં મૂર્તિ હતી, ત્યાં મહારાજને એમને પગે લગાડ્યા. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને સ્વામીએ કીધું આ રાઘવજીને છે ને દહીંમાં બીલાનો ગર્ભ પાજ્યો. બીલો થાય ને બીલા, એનો ગર્ભ, કે આ દહીંમાં ગોરસમાં બીલાનો ગર્ભ એમને પાજો, મહારાજ સારું કરી દેશે. એને ઉપચારો તો ઘણા કરેલા, ઘણા વૈદ્યોના આવા, પણ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, સ્વામીના આશીર્વાદ. એ 5-6 દિવસમાં હાલતા ચાલતા થઈ ગયા. ઝાડા તો મટી ગયા, 5-6 દિવસમાં હાલતા ચાલતા થઈ ગયા. અને એમણે ખૂબ આ બધી સેવા હાલતી હતી એમાં રાઘવભાઈએ સેવા કરી અને એમના પરિવારના પણ બધા દેહ કરીને ખૂબ સેવા કરતા. અહીંયા સ્વામીએ બેઠક કરી જ્યાં મહારાજને દીક્ષા અપાણી હતી. મહારાજને પહેલાં વહેલા મળ્યા રામાનંદ સ્વામીને એ જગ્યાએ સ્વામીએ બેઠક કરીને ચરણારવિંદ પધરાવ્યા, પાકું હરિમંદિર કર્યું. વિહારીલાલજી મહારાજનો પણ એવો સંકલ્પ હતો કે આ પ્રસાદીના સ્થાન ત્યાં આવી રીતે બેઠક થાય. અને ઓજત નદીમાં મહારાજે બહુ સ્નાન કર્યું છે, સમાધિઓ કરી છે, લીલાઓ કરાવી છે, ત્યાં પાકો ઘાટ બંધાય. પણ એ કામ બાકી હતું. એટલે સંવત 1919માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જુનાગઢ મંદિરના મહંત થયા. એટલે એ વખતે સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે જોગી સ્વામી, જે પીપલાણા વાળા જોગી સ્વામી કહેવાય, પૂજ્ય સદગુરુ એ જોગી સ્વામી, એમને સ્વામીએ કીધું એ વખતે શાસ્ત્રીજી મહારાજે કે સ્વામી તમે આ વિહારીલાલજી મહારાજનો એ સંકલ્પ, મહારાજનું એ પ્રસાદીનું સ્થાન, તો ત્યાં ઓજત નદીનો જે ઘાટ છે એ તમે બંધાવો અને એ કામ પૂરું થાય. સ્વામીએ માર્ગદર્શન આપ્યું, સ્વામીને પ્રેરણા આપી જોગી સ્વામીને, અને એ વાત જોગી સ્વામીએ સ્વીકારી અને ત્યાં સુંદર ઘાટ બંધાયો. ત્યારે સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા. આ રીતે બાલમુકુદાસ સ્વામીએ પીપલાણામાં એ પ્રસાદીનું સ્થાન, એની વિશેષ જાળવણી અને ત્યાં ચરણારવિંદ પધરાવ્યા અને પાકું મંદિર સ્વામીએ કરાવેલું. સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ મહારાજના ઘણા પ્રસાદીના સ્થાનો, માનો કે પીપલાણા, જેતપુર, એ મંદિરોના એ સ્થાનના નિર્માણ કર્યા.
સાથે સાથે ગામડાના મંદિરો પણ સ્વામીએ ઘણા બાંધ્યા. એમાં અમરેલી બાજુમાં મોટા આંકડિયા ગામ, ત્યાં પણ સ્વામીએ મંદિર બાંધ્યું. એ મંદિર માળવાનું કામ ચાલુ હતું. એમાં સુથાર લક્ષ્મણભાઈ એ માળવાનું બધું કામ કરતા, સુથારી કામ. એ બધું કામ પૂરું થઈ ગયું એટલે એ લક્ષ્મણભાઈ સુથાર સ્વામી પાસે આવ્યા. સ્વામીને પગે લાગીને કીધું, સ્વામી મારો આ 1 મહિનાનો પગાર બાકી છે રોજ, એ મારે લેવું નથી, કારણ કે મારે ખાનારા કોઈ છોકરા નથી, માટે મારે પગાર જોતો નથી. એને દીકરા નહીં હોય. સ્વામીને બહુ દયા આવી. એવું બોલ્યા ને કે સ્વામી મારે કોઈ ખાનારા કોઈ છે નહીં છોકરા, તો મારે પગાર જોતો નથી, મારી આટલી સેવા મંદિરમાં. એને આખું મંદિરનું મિસ્ત્રી કામ બધું કર્યું કે મારે સ્વામી કાંઈ લેવું નથી, મારી બધી સેવા. સ્વામીને દયા આવી. સ્વામીએ આશીર્વાદ આપ્યા કે લક્ષ્મણ, જા તે આટલી સેવા કરી, મહારાજ તને 2 દીકરા આપશે. એ લક્ષ્મણભાઈને 2 ઘરવાળા હતા. એક ઘરવાળા હતા, દીકરો હતો નહીં એટલે બીજા ઘરવાળા કર્યા હતા. 2 ઘરવાળા હતા તોય એને દીકરો નહોતો. સ્વામીએ મહારાજને અંબારીને આશીર્વાદ આપ્યા. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, એણે તમારી આટલી સેવા કરી કે મારે પગાર જોતો નથી સ્વામી, કોઈ ખાનારું નથી, કે મહારાજ તમે એમને એના સંકલ્પ પૂરા કરજો, એવું સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે. અને મહારાજે એમના 2 પત્ની હતા, 2ને 1 દીકરા આપ્યા. એટલે લક્ષ્મણભાઈને 2 દીકરા થયા. અને એ પણ બહુ સારો સત્સંગ રાખતા. આજે પણ એની પરંપરામાં સારો સત્સંગ રાખે છે. આપણે અહીંયા તરોડામાં પણ એક મકાન થયું, એમાં એમના દીકરા એમનું સેન્ટિંગનું કામ ને બધું અહીંયા એમણે કામ કરેલું. આ રીતે સ્વામી બહુ દયાળુ હતા. અને સ્વામી મહારાજને પ્રાર્થના કરે તો મહારાજ એમની પ્રાર્થના સાંભળતા. રાજકોટમાં કડિયા મિસ્ત્રી હરિગંગદાસ હતા, હરિભાઈ. એ બહુ સારા ભક્તરાજ હતા અને ભજન સ્મરણનું એમનું અંગ હતું. વચનામૃતનો પણ એમને સારો એવો અભ્યાસ. પોતે સુખી હતા. એમને દીકરો નહીં એટલે એમણે બાલમુકુદાસ સ્વામીને કાગળ લખ્યો. પોતે વચનામૃતના અભ્યાસુ, ભજનના અંગવાળા. એટલે સ્વામીને પાસે એવી માગણી ન કરી કે સ્વામી આશીર્વાદ દેજો દીકરો થાય કે એવું. પણ બાલમુકુદાસ સ્વામીને કાગળ લખ્યો ને એમાં એવું લખ્યું કે સ્વામી, મારી એવી આપને વિનંતી છે કે જો મારા પ્રારબ્ધમાં દીકરો ન હોય તો મારી કમાણીના પૈસા ઠાકોરજી અને સંતોની સેવામાં વપરાય એવી હું વ્યવસ્થા કરું. બહુ સુખી હતા. કેવી હું વ્યવસ્થા કરતો જાઉં સ્વામી, જો મારા પ્રારબ્ધમાં દીકરો ન હોય તો. એવો કાગળમાં ભાવ લખ્યો છે. સ્વામીને કાગળ આવ્યો. સ્વામીએ વિચાર્યું કે આ હરિભાઈ સત્સંગી બહુ સારા છે, બીજા કોઈ હોય ને આવો કાગળ ગયો હોય તો વ્યવસ્થા કેમ કરવી એ માર્ગદર્શન આપી દે એમ કે નહીં. પૈસા અમે નજર હોય કારું તમે ભગવાન માટે આવી રીતે તમારી સંપત્તિ વિલ કરતા જાઓ, મકાન બીજું ત્રીજું બધું ભગવાન માટે. અને આ તો સારું દીકરા હોય તો વળી એને બધું દઈ દેવું પડે, એને બદલે ભગવાનને માટે એટલું વપરાય, તમારું લેખે લાગે, કલ્યાણ થાય. પણ હરિભાઈનો આવો કાગળ કયો. સ્વામી બહુ દયાળુ. એટલે સ્વામીએ વિચાર્યું આ હરિભાઈ ભગત બહુ સારા છે તો એની વંશ પરંપરાગત સેવા કરાવવી છે એની પાસે. એટલે
સ્વામીએ એમને કાગળ લખ્યો છે કે સમાચાર મોકલ્યા છે કે હરિભાઈ, એ મહારાજ સારું કરશે, ભગવાન તમારો સંકલ્પ પૂર્ણ કરશે. કારણ કે ભલે એવો કાગળ લખ્યો પણ ગ્રહસ્થ હોય તો એમની એવી ઈચ્છા તો હોય દીકરાની. સ્વામીને એને કીધું નહોતું, પણ સ્વામી તમે કહેજો કે પ્રારબ્ધમાં ન હોય તો હું આવી વ્યવસ્થા કરું. એટલે સ્વામીએ કીધું કે હરિભાઈ, એ મહારાજ તમારા સંકલ્પ પૂર્ણ કરશે, ભગવાન તમને દીકરો આપશે, અને એ પરંપરામાં એ છોકરાઓ સેવા કરશે. સ્વામીના આશીર્વાદથી એમને ત્યાં દીકરો થયો. અને એ હરિભાઈએ જેતપુરનું મંદિરનું કામ ચાલતું, એમાં 2000 રૂપિયાની સેવા કરેલી. દીકરા થયા પછી એમણે એટલી સેવા કરી મંદિરમાં. એટલે સ્વામી એવા દયાળુ હતા. હરિભગતનું સારું થાય એ મહારાજને પ્રાર્થના કરે, એનો સત્સંગ વધે, એને ભગવાનમાં હેત થાય, એવી જ એમની નજર. કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં, ક્યારેય એમ ન કે મેં કર્યું. એવો તો એના અંતરમાં સંકલ્પ ન ઉઠે કે કરતા તો મહારાજ છે, મહારાજ તમારું સારું કરશે, ભગવાન સારું કરશે. અને એમની પ્રાર્થના ભગવાન સાંભળતા અને કોઈના દુઃખ દૂર થતા, એમના સંકલ્પો પૂર્ણ થતા. આવી રીતે બાલમુકુંદા સ્વામી સત્સંગમાં વિચરણ કરે, સત્સંગની અભિવૃદ્ધિ થાય. અને કાંઈ હરિભક્તોને તકલીફ હોય તો એ દયાળુ હતા એટલે મહારાજને પ્રાર્થના કરતા, અને એનાથી પણ સત્સંગ વધતો. આટલી વાત કરી, આગલી વાત એ આવતીકાલે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.